ચાલો બાળકો, આજે આપણે નવી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે કીડી અને કબૂતર. ચાલો શરૂ કરીએ. એક કબૂતર અને એક કીડી, એમની વચ્ચે દોસ્તી હતી. કબૂતર ઝાડ ઉપર અને કીડી જમીન ઉપર રહેતા હતા. ઓચિંતો વરસાદ પડ્યો અને કીડી પાણીમાં તણાવા લાગી. જોઈ શકો તમે, પાણીમાં કીડી તરી રહી છે. કબૂતર કીડીને કહે, ગભરાઈશ નહીં, હું ઉપાય કરું છું. કબૂતરે ઝાડનું પાંદડું તોડીને કીડીની આગળ નાખ્યું. કીડીએ એ જોયું. હવે કીડી જે છે એ પાંદડા ઉપર ચડી ગઈ. કબૂતર નીચે આવ્યું અને તેણે પાંદડું ઊંચક્યું ને જમીન ઉપર મૂક્યું. બચી ગયેલી કીડી બોલી કે તમે મારો જીવ બચાવ્યો, હું તમને યાદ રાખીશ. છે કે થોડાક દિવસ પછી એક શિકારી આવ્યો. તેણે ચૂપચાપ કબૂતર તરફ તીર તાક્યું. કબૂતરને ખબર ન પડી, પણ કીડીએ જોઈ ગઈ. મારે મારો જીવ બચાવનારને બચાવવું જોઈએ. શિકારીના પગે ચટકીને તેનું નિશાન ચૂક્યું. આ કીડી કહી રહી હતી કે જેણે મારો જીવ બચાવ્યો છે એના માટે મને કંઈ કરવું જોઈએ, રાઈટ. કીડીએ શિકારીના પગને ચટકો ભર્યો. શિકારી નિશાન ચૂક્યો અને કબૂતર ચેત્યો અને ત્યાંથી ઉડી ગયું. શિકારી ગયો એટલે કબૂતર પાછું ફર્યું ને કીડીને કહેવા લાગ્યું, તમે મારો જીવ બચાવ્યો છે, તમારો ખૂબ આભાર. તો કેવી લાગી વાર્તા? તો આનો સાર એટલો હતો, મોરલ એટલું હતું કે ખરા મિત્રો આફત વેળા ભાગતા નથી પણ મદદ કરે છે.